આજના ડિપ્રેશનના યુગમાં આપણને આજે કાઉન્સેલિંગ કરાવવાની જરૂર છે એ બી ખબર કેવી રીતે પડે? કાઉન્સેલિંગ છે ને આજે પણ એક ફોબિયા તરીકે છે. લોકોને Yes. ડર લાગે છે, ટેબુ છે કે કેવી રીતે જવાય. આપણે ગાંડા છીએ કે આપણને નથી ખબર પડતી કે આપણે બીજા કોઈની સલાહ લઈને કરી શકીએ એમ છું. હું મારું કરી શકું એમ છું. આવું વિચારથી આપણે બધા જ જીવતા હોય છે. અને આમ મોસ્ટલી લાઈફના કયા એરિયામાં કાઉન્સેલિંગ થઈ શકે? આપણા 5 એરિયા ગણાય છે. રાઈટ. સૌથી પહેલો એરિયા છે આ છે ઈ મી, ધેટ ઇઝ માયસેલ્ફ, હું પોતે. પોતે. સેકન્ડ જે છે ને એ રિલેશનશિપ. સૌથી નજીકનું રિલેશનશિપ Yeah. આપણે કોઈ હોય ને તો બાળક હોય તો મમ્મી પપ્પા, Right. અને જો એડલ્ટ હોય તો એના પાર્ટનર કે એના હસબન્ડ વાઈફ, સ્પાઉસ સાથે. યસ. થર્ડ એરિયા છે ને એ ફેમિલી હોય છે, જ્યાં દાદા દાદી, મમ્મી પપ્પા, ચિલ્ડ્રન જે પણ હોય એ હોય છે. ફોર્થ એરિયા જે હોય છે એ તમારું કામ અને તમારા ફ્રેન્ડ્સ એ ગણાય છે. રાઈટ. અને ફિફ્થ એરિયા જે સાચે જ આપણે કોઈક વાર ન ગણતા હોય છે પણ એ છે સ્પિરિચ્યુઅલ. ઓકે. આ 5 એરિયા એવા છે કે જે બેલેન્સ્ડ હોવા જોઈએ. આ 5 આંગળીઓ છે. ઇક્વલ ઇમ્પોર્ટન્ટ. મી, આ જ્યારે સૌથી વધારે ડિસ્ટર્બ હોય છે ને ત્યારે તમે આ 4 ઉપર કામ નથી કરી શકતા. બરાબર. આ બધાને આપણે બેલેન્સ રાખવા ખૂબ જરૂરી હોય છે. Yes. એટલે આમાંથી કોઈ પણ એરિયા જો તમારો ડિસ્ટર્બ હોય તો તમારે કાઉન્સેલિંગ ઓપ્ટ કરવું જોઈએ. રાઈટ. તો મિત્રો તમને પણ જો આ 5 એરિયામાંથી કોઈ પણ એરિયામાં ચેલેન્જ લાગતું હોય ને તો ચોક્કસથી વધારે મોટું રિઝલ્ટ મળે એ પહેલાં જ અત્યારે આપણે કાઉન્સેલિંગ કરી શકીએ છીએ. આ રહ્યો નંબર, અત્યારે જે નંબર પર કોલ કરી એપોઇન્ટમેન્ટ બુક કરી અને આપ કાઉન્સેલિંગ માટે ચોક્કસથી મળી શકો છો. પણ આજના સમયમાં મોસ્ટલી બધાને આ વાતની જરૂર તો છે જ. વિચાર જરૂર કરજો.